ઘરના બાથરૂમ માટે વોશ બેસિન ગોતો છો? આવો તમને બતાવું કઈ રીતે સિલેક્ટ કરવી જોઈએ. નંબર 1 ડિઝાઇન અને સ્ટાઇલ. જ્યારે પણ તમે વોશ બેસિન સિલેક્ટ કરવા જાઓ તો ત્યારે તમારે એ જોવું જોઈએ કે એ ડેપ્થ છે કે નહીં. કેમ કે હેન્ડ વોશ અને ફેસ વોશ કરો તો પાણી બહાર સ્પિલ ના થાય. જે સાઇડ બેઝલ્સ હોય એ સ્લિમ રહેવા જોઈએ જેનાથી લુક એકદમ પ્રીમિયમ આવે. નંબર 2 શેપ એન્ડ સાઇઝ. આજના ટાઈમમાં માર્કેટમાં બહુ બધા શેપ એન્ડ સાઇઝમાં બેઝિન અવેલેબલ છે, તો તમારે ચૂઝ કરવાનું તમારા બાથરૂમની સાઇઝ કરતાં બેઝિન મોટી તો નથી ને. ઇફ મોટી હશે તો તમારા બાથરૂમનો લુક ખરાબ કરી નાખશે. નંબર 3 પ્લેસમેન્ટ ઓફ ફોસેટ. જનરલી બેઝિન 2 ટાઈપ્સમાં આવે છે. એક પેડેસ્ટલ બેઝિન જેમાં ફોસેટની પોઝિશન બેઝિનની ઉપર આવે છે, અને ટેબલ ટોપ બેઝિન જેમાં ફોસેટની પોઝિશન બેઝિનની પાછળ આવે છે. અને પેડેસ્ટલ બેઝિનમાં ફોસેટની પોઝિશન ઉપર હોય તો એને ક્લીન કરવું ઈઝી હોય છે, જ્યારે ટેબલ ટોપ બેઝિનનું ફોસેટની પોઝિશન સિંકની પાછળ હોય છે તો એને ક્લીન કરવું ડિફિકલ્ટ રહે છે. અને સૌથી બેસ્ટ વોલ માઉન્ટેડ ફોસેટ, જેમાં બેઝિન પણ ક્લીન અને ફોસેટ પણ ક્લીન. આ રીલ શેર અને સેવ જરૂરથી કરી લેજો, અને આવી બીજી ટિપ્સ જોવા માટે ફોલો બટન પર ક્લિક કરી દેજો.